મમ્મીજી શું કરો છો? હા ચલો પણ જોઉં છું બેટા. મારે તમને એક વાત પૂછવી હતી. હા બોલ ને બેટા. મમ્મી, ઘણા બધા લોકો એવું કહે છે કે વહુ કોઈ દિવસ દીકરી ન બની શકે. શું કામ ન બને દીકરી? આપણે દીકરીની જેમ રાખીએ તોય દીકરી બને ને. આપણે વહુ બીજાની વહુ આમ છે ને તેમ છે ને એવું બધું આપણે કરવા બેસીએ તો આપણે વહુને છે ને વહુ તરીકે નહીં રાખવાની, આપણે દીકરી તરીકે રાખી. બીજાની વહુ એમ કે ફલાણાની વહુ આવી છે, ફલાણી વહુ આવી છે, ઈ બીજાની વહુ ગમે હોય, આપણે આપણી વહુને આપણે દીકરીની જેમ જ રાખવાની. તો સાસરે ગયેલી દીકરીને એની તુલના કરે, પણ ઈ દીકરી છે ને ઈ કામમાં નહીં આવે કે બીજાની વહુ કામમાં નહીં આવે. ખરી વખતે તો મારી વહુ જ કામમાં આવશે. પિયરના લોકોને લઈને મેલા ટોણા મારે તો પિયરના લોકોને આપણે મેલા ટોણા મારીએ તો આપણી વહુ છે એ આપણે દીકરી તરીકે કેમ રહી શકે? દીકરી કઈક સહારો નથી કામમાં આવવાની કોઈ રીતે. ખરી વખતે મારી વહુ જ મારી કામમાં આવે છે. હું ગટપણમાં માંદી પડી હોય, મારો બિસ્તર બધા ઉપાડો હોય તો ઈ ઉપાડી દે, મને બધું મને જમવાનો ટાઈમ આપે બધું. મમ્મી, તમારી વાત સાચી છે. જો દરેક વહુને આવું ઘર મળે, આવા સાસુ મળે તો કોઈની દીકરી દુખી જ ન થાય. તું તો મારી વહુ નથી, તું તો મારી દીકરી છો, તું તો મારો અભિમાન છો.